ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર જે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, આગામી 19મી જૂનના દિવસે મતદાન થવાનું છે. ત્યારે તમામ પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી દેવામાં આવ્યા છે અને હવે જોરશોરથી પ્રચાર પણ તમામ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. જનતાનો વિશ્વાસ જીતવા માટે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ, તમામ પક્ષના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે આપણે વાત કરવી છે વિસાવદર બેઠકને લઈ, કારણ કે વિસાવદર બેઠકની તાસીર છે એ કંઈક અલગ પ્રકારની છે. કારણ કે 15 વખત ચૂંટણીમાંથી 5 વખત એવું બન્યું છે કે જનતાએ કોઈક અલગ અને નવા પક્ષને મોકો આપ્યો હોય. એટલે વિસાવદર માટે એ કહેવું મુશ્કેલ છે કે કયો પક્ષ બાજી મારી શકે છે. એક તો ભાજપ માટે કઠિન એટલા માટે છે કે 18 વર્ષથી ભાજપને વિસાવદર બેઠક પર વનવાસ છે. 18 વર્ષથી ભાજપને આ બેઠક નથી મળી રહી.